आलम्बनानि जैवीहु बहुपयाराणि सन्ति सत्थेषु तविहुनपयजाणं सुपहाणं विन्ति जगद्गुरुणकारी अनंत कल्याण करनार वात्सल्य वसावनारा तारक तीर्थंकर स्वामी भगवान महावीर महाराजाना प्रथम शिष्य रत्न અને 50,000 કેવલ જ્ઞાનીના ગુરુપદે બિરાજમાન ગૌતમ ગણધર ભગવંત રાજગૃહી નગરીની અંદર પધારેલા છે. ક્ષણિક મહારાજ વિશાળ પરિવાર સાથે દેશના સાંભળવા માટે પધારેલા છે અને દેશનાની અંદર નવપદની આરાધના એનું વર્ણન વિસ્તારથી ગૌતમ મહારાજ કરી રહેલા છે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ એ પંચ પરમેષ્ઠી એની અંદર આપણી જાતને ક્યાંક ગોઠવવાની અને એના માટે સમ્યક દર્શનના ચારિત્ર અને તપ આપણા જીવનમાં ચારેયને ગોઠવવાના. આની સરસ મજાની વાત. અને એમાં પણ આજે 7મો દિવસ એટલે સમ્યક જ્ઞાન એની આરાધના કરવાનો દિવસ. જે જ્ઞાન એ પ્રકાશ કહેવાય. સૂર્ય જેમ પ્રકાશ પાથરી અને જગતનું દર્શન કરાવે એમ સમ્યક જ્ઞાન એ આપણા અંતરની અંદર પ્રકાશ પાથરે પરમાત્માએ બતાવેલા પદાર્થ ઉપર અને જગતની વ્યવસ્થા જાણવા મળે, કર્મના સિદ્ધાંત વગેરે જાણવા મળે અને આપણા આત્માને જલ્દી બંધનમાંથી મુક્ત કઈ રીતે કરવો એના ઉપાય પણ જાણવા મળે. અને આ બધું જે જણાવે એ જ સાચા અર્થની અંદર સમ્યક જ્ઞાન છે. અને આવા નવપદની આરાધના કરવા દ્વારા શ્રીપાળ અને મૈણા માત્ર 9 ભવની અંદર પોતાનો સંસાર સંકેલી અને મોક્ષની અંદર પધારશે. આ વાત સાંભળી અને ક્ષણિક મહારાજ પ્રશ્ન પૂછે કે ભાઈ શ્રીપાલ કોણ અને મૈણા કોણ? અને ગૌતમ મહારાજ વાત કરે છે કે ઉજ્જૈન નગરી પ્રજાપાળ રાજા અને સૌભાગ્ય સુંદરીની દીકરી સુરસુંદરી, રૂપ સુંદરીની દીકરી મૈણા સુંદરી પુણ્યના ફળ એના અંગે પ્રશ્ન પૂછે ને એની અંદર આગળ વધતા મૈણા સુંદરી એને જે કર્મની વાત, પુણ્ય ને પાપની વાત એને મુખ્ય કરી. સુરસુંદરી જે છે આપ કલ્પ વૃક્ષ જેવા છે, ધારો તેમ કરી શકો એમ પિતાની ખુશામત કરે છે. અને મૈણા સુંદરી ખુશામત કરવાના બદલે પુણ્ય ને પાપના ઉદય મુજબ પોતાનું જીવન દરેક જીવે જીવવું પડે છે. તમે ઉત્તમ પાત્ર આપો પણ મારું પુણ્ય નબળું હોય તો મારા માટે પાત્ર નબળું સાબિત થાય. અને આપ નબળું પાત્ર આપો પણ મારું પુણ્ય તપતું હોય તો એ પાત્ર મારા માટે સારું સાબિત થાય. એટલે કર્મના સિદ્ધાંત એને સમજાવવાનો પ્રયત્ન કરે છે મૈણા સુંદરી. પરંતુ પ્રજાપાળ રાજા એના મનની અંદર ભયંકર ગુસ્સો આવે છે, ઈગો હર્ટ થાય છે. અને એના કારણે બતાવી દઉં મૈણા સુંદરીને શું સમજે એના મનની અંદર. મંત્રીએ સમય સૂચકતા વાપરીને સભા બરખાસ્ત કરી. રાજા ફરવા માટે નીકળે 700 કોઢિયાનું ટોળું અને અમારા ઉંબર રાણાને માટે એક યોગ્ય રાણી એની પ્રાપ્તિ માટે આપની પાસે આવેલા છીએ. આપનું બિરુદ છે પ્રાર્થના ભંગ ભીરુ. એટલે ક્યારેય પણ કોઈની પ્રાર્થનાને ટાળવાનું કામ, ભાંગવાનું કામ પ્રજાપાળ રાજા કરતા નથી. આ સાંભળી અને અમે આપની પાસે આવેલા છીએ. અને એ વખતે પ્રજાપાળ રાજા ફરતા ફરતા કોઢિયાના મંત્રીએ કરેલી માંગણી અને વાત કરે છે આવતીકાલે રાજસભાની અંદર આવજો, તમારા રાણા માટેની લાયક રાણી હું તમને આપીશ. અને કોઢિયાનો મંત્રી હતો એ ખુશખુશાલ થયો અને કોઢિયાના ટોળામાં જાય છે. આ બાજુ રાજા પણ રાજમહેલની અંદર પધારે છે. સૂર્યાસ્ત થઈ ગયો, બધા નિદ્રાધીન થાય. બીજે દિવસે સવારના પોરની અંદર અકડે ઠાઠ રાજસભા ભરેલી છે. અને આ ઉંબર રાણાને કઈ રાણી આપવાનું કામ રાજા કરશે એવા પ્રકારની જિજ્ઞાસાને કુતૂહલ વૃત્તિ એના કારણે લોકો રાજસભાની અંદર આવેલા છે. આખી રાજસભા અકડે ઠાઠ ભરેલી છે. અને એવા સંયોગની અંદર ફરીથી પ્રજાપાળ રાજા પોતાની દીકરી મૈણા સુંદરીને પ્રશ્ન કરે છે
બોલ દીકરી, તું આપ કરવી કે બાપ કરવી? ફરીથી સમજી વિચારીને જવાબ આપ. અત્યાર સુધી માત્ર સિદ્ધાંત બતાવવાનો જ હતો. હવે આ સિદ્ધાંતનો અમલ કરવાનો અવસર આવી ચૂકેલો છે. 700 કોઢિયા અને એનો ઉંબર રાણો અને એનો મંત્રી એ રાજસભાની અંદર આવેલ છે. કોઢિયાઓ નથી આવેલા, પણ કોઢિયાનો મંત્રી અને ઉંબર રાણો એ બે આવેલા છે રાજસભાની અંદર. અને એનું મોઢું જોઈ અને લોકો પોતાનું મોઢું બગાડવા માંડ્યા, ગણગણાટ કરવા માંડ્યા. હા, ક્યાં કોઢિયો રાજસભાની અંદર આવ્યો? અને આવી સ્થિતિની અંદર મહિનાને પાક્કો ખ્યાલ આવી ગયેલો છે કે આનું રિઝલ્ટ હવે શું આવવાનું છે. જો તું તારા કર્મ કરે મુજબ થાય એમ માનતી હોય તો આ કોઢિયો પછી આવ્યો તારા કર્મ આપેલો એ તું સ્વીકારી લે. અને જો હું કરું એમ થાય એમ જો માનતી હોય તો પછી કલ્પ વૃક્ષની જેમ તારા માટે હું ફળદાયક બનીશ અને સારામાં સારો રાજકુમાર તારા માટે શોધી આપીશ. બોલ મહિના, હવે શું કરવું છે? કીર્તિભાઈ, હવે પગ નીચે રેલો આવેલો છે. આપણે ખાલી બોલવાની વાત હોય તો હજી વાંધો ના આવે, પણ જ્યારે અમલ કરવાની વાત આવે અને આપણે ભગવાનની વાતનો અમલ કરવા જતા તત્કાળ દુઃખી થઈએ તેવા પ્રકારનું રિઝલ્ટ નજરની સામે જ દેખાતું હોય, પછી એ ભગવાનની વાતનો સ્વીકાર કરવાની તૈયારી કેટલી આવે? શ્રીજભાઈ, રાતે ખાય તે નરકે જાય આ સિદ્ધાંતને માનો કે ના માનો? માનો તે બરાબર છે. હવે દીકરા દીકરીનો લગ્ન પ્રસંગ આવેલો હોય, રિસેપ્શન ગોઠવવાનું હોય, એ વખતે ભગવાનની વાત યાદ આવે કે યાદ ના આવે? અશોકભાઈ, ક્યારે યાદ નથી આવતી વાત? વ્યાખ્યાન હોલમાં તમને યાદ હોય છે કે રાતના ન ખવાય, રાતે ખાય તે નરકે જાય, પણ તમારે ત્યાં આવેલો પ્રસંગ દીકરા દીકરીના લગ્નનો અને દિવસે રિસેપ્શન ગોઠવ્યા તો કેવું લાગે? એટલે જગતને સારું લગાડવાનું કે જગતપતિને સારું લગાડવાનું? હું એક કઈ વિચારણા કઈ કરવાની? પ્રશ્ન આ જ છે. જગતને સારું લગાડવાથી તમારું એક્સિડન્ટ થતું અટકી જાય, તમારો કેન્સર કેન્સલ થાય, તમારો હાર્ટ એટેક રવાના થઈ જાય. જગતને ખુશ કરવા દ્વારા ફાયદો શું? અને જગતપતિને ખુશ કરતા આવડે એની આજ્ઞા પાળવા દ્વારા તો એ તકલીફો આવવાની શક્યતા જ મટી જાય. અને નિકાચિત ચીકણા કર્મ કદાચ ઉદયમાં આવે તો પણ એ વખતે આપણી સમાધિ ટકી રહે એવા પ્રકારની આત્મસ્થિતિનું નિર્માણ પ્રભુની કૃપાથી થયા વિના રહેની આ હકીકત ઉપર આપણી શ્રદ્ધા કેટલી? વિનીતભાઈ, કેટલી શ્રદ્ધા મળે? બોલવું સહેલું છે, પણ બોલવાનો અમલ કરવાની વાત આવે, આપણા જ ઘરે પ્રસંગ આવે લગ્નનો ને રિસેપ્શન દિવસે ગોઠવવાનું, અને કોક મારા જેવા સલાહ આપે, શું કરો? અલ્પેશભાઈ, મારા જેવા ભાઈ સલાહ આપે, ભાગશાળી આ લગ્ન પ્રસંગ તમારા દીકરાનો આવે દીકરીનો આવે છે તો રિસેપ્શન દિવસે રાખજો, મારા જેવા વાત કરે, શું કહો? જયેન્દ્રભાઈ બોલો તો ખરા. સભાના પ્રતિનિધિ તરીકે તમારે બોલવાનું છે. વાત એ જ છે કે પાપનો ડર આજે લગભગ ખતમ થઈ ગયેલો છે. ધર્મ સ્થાનમાં આવીને ધર્મની પ્રવૃત્તિ કરવી એ અલગ વાત છે, અને અંદરમાં પાપનો ભય ઊભો કરવો, પરલોકનો ભય ઊભો કરવો, દુર્ગતિને નજરની સામે રાખી અને પાપને જીવનમાંથી વિદાય આપવી એ આખી જુદી હકીકત છે. આપણે માત્ર ક્રિયાત્મક ધર્મ, ભગવાનની પૂજા કરી લીધી, સામાયિક કરી લીધી, નૌકારસી કરી લીધી, બહુ તો વ્યાખ્યાન સાંભળી લીધું, એની અંદર આપણો ધર્મ પૂરેપૂરો સમાઈ ગયો. આનાથી બહાર નીકળીને સામૂહિક રાત્રિ ભોજનનું પાપ રિસેપ્શનના માધ્યમથી હું ગોઠવીશ તો અનેક લોકોને નરકે જવાનો પરવાનો આપી અને અનેક વાર નરક વગેરે દુર્ગતિમાં જવાનું મારે બુકિંગ કરાવવું પડશે. અને એ વખતે
અત્યારે જે લોકોને ખુશ કરવા માટે દિવસના બદલે રાતે રિસેપ્શન રાખું છું, એ મારી સજામાંથી ભાગ પડાવવા માટે, એમાં ઘટાડો કરવા માટે, એમાં કન્સેશન કરવા માટે કોઈ મારી પાસે આવવાનું નથી. એકલ પંડે મારે સજા ભોગવવાની છે. આવી સમજણ રાખી અને દીકરા દીકરીનું લગ્નનું રિસેપ્શન એ રાતેની પણ દિવસે રાખવું છે, એવી હિંમતવાળા કેટલા નીકળે? રાહુલભાઈ, અત્યારથી જ આ બધો નિર્ણય આપણે કરવાનો છે. પ્રસંગ ભલે તમારે ત્યાં 12 વર્ષ પછી આવે કે 5 વર્ષ પછી આવે, પણ મારે જગતને ખુશ નથી કરવું, જગતપતિને ખુશ કરવા છે. અથવા તો નંબર 2, જગતપતિને નારાજ કરીને જગતને ખુશ કરવું નથી. આ રીતની મેન્ટાલિટી ઊભી કરવામાં આવે તો જ આપણું વ્યક્તિત્વ એ ભગવાનની દ્રષ્ટિએ ઊંચકાતું જાય, નિર્મળ થતું જાય અને ભગવાનના દિલની અંદર આપણને પ્રમોશન મળતું જાય. અંદરમાં મૈણા કર્મના સિદ્ધાંતને સમજનારી હતી અને એના જ કારણે સાત્વિક હતી. ભર સભાની વચ્ચે પોતાનો સિદ્ધાંત બદલવાનું કામ મૈણા કરવા તૈયાર નથી. રસિકભાઈ, ગઈકાલે જે બોલેલી છે એ પરમાત્માની વાત હતી ને આજે પણ જે બોલીશ એ પણ પરમાત્માની વાત, અને ભવિષ્યમાં પણ જ્યારે હું કંઈ બોલીશ તો એ પરમાત્માને માન્ય હશે એવી જ વાત બોલીશ. એ માટે જ આ જીભનો ઉપયોગ કરવો છે. આવું સમજનારી મૈણા વાત કરે છે, પિતાજી મારો સંબંધ કયા પાત્ર સાથે જોડવો એનો નિર્ણય આપે કરવાનો છે, અને મારું કર્મ આપણને જે સુજાણશે એ જ આપ નિર્ણય કરવાનો છે. એ અંગે હવે મારે કંઈ બોલવું નથી. આપનો જે નિર્ણય હોય એ મને મંજૂર છે. આ મહિના પોતાના લગ્નની જવાબદારી પોતાના હાથમાં નહીં, કોના હાથમાં? પિતાજીના હાથમાં એ નિર્ણયની જવાબદારી સોંપે છે. આજે તો તમારે લગભગ હળવાશ ઘણી બધી થઈ ગઈ છે. 100%. શું વાત કરે છો? તમને પૂછ્યા વિના દીકરા દીકરી બારોબાર જ બધું પતાવીને આવે, નક્કી કરીને આવે. તમારે માત્ર આશીર્વાદ આપવાના બાકી રહે, બસ પતી ગયું. એ સિવાય બધું બહારથી રંધાઈને આવી જાય, વઘાર કરવાનો ખાલી બાકી હોય એવી સ્થિતિની અંદર તમે ગોઠવાયેલા છો. આ તમારી લાચારી વર્તમાન કાળની જોઈ અને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ન જાગે તો આશ્ચર્ય સમજવું. જે દીકરા દીકરીના ઉછેર માટે 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ ને 22 ને 25 વર્ષ માતા પિતાએ ભોગ આપેલો હોય અને જ્યારે મહત્વપૂર્ણ નિર્ણય કરવાનો આવે ત્યારે માતા પિતાને પૂછ્યા વગર બારોબાર જ બધું પતાવી અને દીકરા દીકરી આજકાલ જે પરાક્રમ કરેલા છે, પરાક્રમ જ કહેવાનું કે બીજું શું કહેવાનું ચંદ્રકાંતભાઈ? આ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય આ બધું જોવા છતાં પણ થાય કે ન થાય? કીર્તિભાઈ જવાબ જોઈએ. આ બધું જોયા પછી સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય કે ન થાય? તમે શું કરો? ધીમે ધીમે છે ને, મારે ત્યાં એકલે ત્યાં થોડું છે, અમે છગનભાઈને ત્યાં આ જ થયું, મગનભાઈને ત્યાં આ જ થયું છે. એનો મોન્ટુએ પણ આ કર્યું, ઓલાના પિન્ટુએ પણ આ જ કરેલું છે. એટલે આજકાલ હવે સમાજની આવી વ્યવસ્થા થઈ ગઈ છે. એમ કરીને તમે રીઢા ગુનેગાર જેવી સ્થિતિમાં મુકાતા જાઓ છો. રીઢા ગુનેગાર, બધું તમને કોઠે પડતું જાય છે. સંસારની વિચિત્રતા ને વિષમતા એ બધી તમને કોઠે પડતી જાય. જે પ્રસંગો વૈરાગ્યને જન્માવનારા હતા એ જ પ્રસંગો તમારા હૃદયને કઠોર ને નઠોર બનાવે, નિષ્ઠુર બનાવતા જાય. અહીંયા મૈણા સુંદરી જવાબદારી પિતાજીને સોંપે છે. પિતાજી, મારા પાત્ર માટેનો નિર્ણય કરવો એ આપના હાથની વાત છે અને મારા કર્મ જે આપને સુજાણશે એ મુજબનો નિર્ણય આપ કરવાના છો. એમાં મારે મૌનમ સર્વાર્થ સાધનમ. જો બેટા મારે તારા કર્મ મુજબ મારે નિર્ણય કરવાનો હોય તો તારા કર્મે આ પતિ મોકલેલો છે એનો હાથ પકડી લે. મનુભાઈ, હવે ખરાખરીનો ખેલ આવેલો છે. પગ નીચે પૂરેપૂરો રેલો નહીં, પૂર આવેલું છે. અને આવી સ્થિતિની અંદર મહિના અંદરમાંથી જરાય બેચેન થતી નથી. પણ પેલો ઉંબર રાણો, એના હૃદયમાં રહેલી ખાનદાની એના કારણે વાત કરે છે કે રાજન,
કાગડાના ડોકે આ મોતીની માળા ના શોભે. રાજન, બીજું કોઈ પાત્ર આપજો, કોઈ કાણી કુગડી દાસી વગેરે હશે તો પણ ચાલશે, લંગડી દાસી હશે તોય ચાલશે. આ રાજકુમારી નહીં, એને હું લાયક નથી. એક તો મારા ગયા ભવના પાપને હું અત્યારે ભોગવી રહેલો છું, માટે મારા આખા શરીરે ગળતો કોડ લાગુ પડેલો છે. અને હજી આ રાજકુમારીનું જીવન બરબાદ કરવા દ્વારા નવું પાપ બાંધીશ તો મારી હાલત ભવાંતરમાં શું થશે? રાજન, આ પાત્રની કોઈ કાણી કુબડી દાસી આપશો તો પણ ચાલશે, આના માટે હું લાયક નથી. પોતાની ખાનદાની અને ઉત્તમતા દેખાડવાનું કામ ઉંબર રાણો કરે છે. જોને તોની ભાષામાં માનો કે ઉંબરાણી જગ્યાએ તમે હો અને મહિના મળતી હોય, આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે, આપણે શું કરીએ? મહિનાનો હાથ પકડીને હાલતા કે રાજાને સમજાવવાનું કામ? આટલા વર્ષોમાં કંઈક જાણે અજાણે ક્યાંક ધર્મ થોડો ઘણો થઈ ગયો છે, એનું ફળ મળી ગયું છે, તો હવે લઈ લો. લક્ષ્મી, તમે બાજુ બોલો ને જયેન્દ્રભાઈ, શું બોલો? લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું થોડું ધોવા જવાય. આ બધી કહેવતનો ઉપયોગ એ જગ્યાએ તમે કરો. લગભગ તમે સિદ્ધાંતો અને કહેવતો એ બધાને સગવડિયા બનાવવાનું જ કામ કરેલું છે. તમારી સગવડ પોષાય, તમારો સ્વાર્થ મજબૂત થાય એ માટે જ બધા સૂત્રોનો ઉપયોગ કરો છો. અને આ ઉંબર રાણો પોતાની હકીકતને સમજે જ, મારા પાપના ઉદયથી એક તો અત્યારે દુઃખી છું અને આ રાજકુમારીનું જીવન બરબાદ કરીશ, મારો ચેપ એને લાગશે અને એનું જીવન આખું બરબાદ થઈ જશે. એની સજા મારે હજુ કલ્પના બહારની ભવાંતરમાં પણ ભોગવવી પડે. આ ભવ તો બરબાદ થયો, પરભવને બરબાદ થવા દેવો નથી. આવા પ્રકારની સમજણ પાપ અને પરલોક અંગેની એના ભીતરમાં જાગૃત હતી અને એના જ કારણે વાત કરે રાજસભાની વચ્ચે, રાજાને સમજાવવાનું કામ કરે છે કે રાજન, મારે કાણી કુબડી દાસી હશે, લંગડી દાસી હશે, રોગિષ્ઠ દાસી હશે, કદાચ એને પણ કોડ લાગુ પડેલો હોય તો એ કોડવાળી દાસી હશે તો રાજન ચાલશે, પણ આ રાજકુમારી એના માટે લાયક હું નથી. રાજન, કંઈક વિચારો. આ તમારી દીકરી ઉપર અન્યાય ના કરો. શું લાગે છે? મને ન્યાય મળ્યો એમ નહીં કે મારા ઉપર ભગવાનની કૃપા વરસી એમ નહીં, પરંતુ આ દીકરી ઉપર અન્યાય ના કરો. અને એ વખતે રાજા વાત કરે છે, ભાઈ એના કર્મના સિદ્ધાંત એ સમજે છે સારી રીતે. એના કર્મએ તને પતિ તરીકે અહીંયા રાજસભામાં મોકલેલ છે. હું ક્યાં તને ગોતવા માટે આવેલો હતો, તું જ અહીંયા માળવા દેશમાં ઉજ્જૈન નગરીમાં રાજસભામાં આવેલ છે અને એના કર્મએ તને પતિ તરીકે મોકલેલ છે, માટે એને સોંપવાનું કામ કરું છું. આમાં મારો કોઈ વાંક નથી. એના કર્મના સિદ્ધાંત મુજબ એને તારી સાથે પરણાવવા માટેની જાહેરાત કરું છું. આમાં મારો કંઈ વાંક નથી, મારો ગુનો નથી, આમાં મારા દ્વારા કોઈ અન્યાય થતો નથી. આવી રીતે રાજા અત્યંત નિષ્ઠુર બની અને મહિણાને બતાવી દેવા માટે અને અંદર ખાને મહિણાને પતાવી દેવાનું વલણ, એના કારણે આવો સાવ રોકડો જવાબ, લુખ્ખો જવાબ રાજસભાની વચ્ચે આપવાનું કામ કરે છે. અને ચારે બાજુ રાજસભામાં ગણગણાટ શરૂ થઈ ગયો. કેટલાક રાજાની નિંદા કરે અને કેટલાક જે છે મહિણાની નિંદા કરે. બહુ ધર્મની પૂછડી થઈ ગઈ છે. આ ધર્મની પૂછડી થઈ એટલે પછી આવું જ મળે ને પાત્ર, બીજું મળે શું? સાચું લો, તમારે ત્યાં કદાચ દીકરો કે દીકરી એ નવકારસિંહને ચોવિયાર ચોખ્ખા કરે, નંબર 2 કંદમૂળ વાપરે નહીં, બ્રેડ, બટર, ટોસ્ટ, પાઉં વગેરે, ચીઝ વગેરેનું નામ લે નહીં, અને નંબર 3 હોટલમાં જવા તૈયાર થાય નહીં, અને એવા તમારા દીકરા દીકરી ઉંમર લાયક થાય અને એને પાત્ર ન મળે, અથવા કોકના દીકરા દીકરી આવા સંસ્કારી હોય અને એને સામે પાત્ર યોગ્ય ન મળે, તમે શું બોલો? ચંદ્રકાંતભાઈ,
બોલો હું એમ બસ ચોખ્ખું બોલો ને. એડજસ્ટમેન્ટ એટલે શું? એટલે સામે વાળો તમારો દીકરો હોય એને એડજસ્ટ કરવાનું, કે સામેનું પાત્ર આવે એને એડજસ્ટ કરવાનું. હા, એટલે પાપીએ નહીં. એટલે ધર્મીએ નીચે ઉતરવાનું કે પાપીઓ એને પાપ છોડીને ધર્મના માર્ગે જોડાવાનું. એડજસ્ટમેન્ટ એટલે એની વ્યાખ્યા શું? એડજસ્ટમેન્ટમાં અંતે તો ધર્મને પકડનારો એને રડવાનું કે બીજું કઈ? ધર્મ પકડનારે છોડવાનું કે બીજું કઈ? કયા સમાજની અંદર તમે જીવો છો? કેવી મેન્ટાલિટી તમારા લોકોની છે? છોડવાનું હોય તો અમૃત છોડવાનું કે ઝેર છોડવાનું? હોટલમાં જવા માટે સામેનું પાત્ર થનગનતું હોય, બટેટા ડુંગળી લસણ વગર એને ચાલતું ન હોય, રાત્રિ ભોજન તો એને રોજ જોઈતું હોય, અને આગળ વધીને બ્રેડ બટર ટોસ્ટ માઉં ચીઝ બધું એ પણ એનો શોખ હોય. આ બધું ભગવાનની દ્રષ્ટિએ ઝેર છે. અને ઝેર છોડવાનું હોય કે ધર્મ ચોવિયાર કંદમૂળ વગેરેનો ત્યાગ વગેરે સ્વરૂપ અમૃત એનો ત્યાગ કરીને એને ઢોળી નાખવાનું. શું કરવાનું? શું શિરીષભાઈ ભાઈ, અમૃત ઢોળવાનું કે ઝેર? અમૃત જ ઢોળવાનું. બસ અમૃતને છોડવાનું, ઝેરને છોડવાનું નહીં. અને આવા જ સમાજની અંદર પાછા સંસારના પક્ષકાર બનીને સંસારને લીલોછમ રાખવાના ભાવથી આવા સંસારના પ્રતિનિધિ બનીને જીવન જીવવાનું. તો આ આપણી મેન્ટાલિટી આપણને આંખ નીચાયા પછી, આંખનું શટર પડે પછી ક્યાં ગોઠવશે? શાસનમાં કે શાસનની બહાર એનો વિચાર આવે કે ના આવે? મનુભાઈ, વિચાર કેટલો આવે? ધર્માત્માએ ધર્મને છોડવું પડે, લગ્ન વગેરે ન થાય એ અવસરે, તો આ સમાજ એનું સ્તર કેટલું નીચે ઉતરી ગયેલું છે, ગગડી ગયેલું ને ખખડી ગયેલું છે. આપણે આ સમાજમાં રહીને પણ મુઠ્ઠી ઊંચેરા માનવની યાદીની અંદર આપણો નંબર લગાવવાનો છે. અને એ નંબર લગાવવા માટે કદાચ જે કંઈ વ્યવહારિક દ્રષ્ટિએ બાહ્ય દ્રષ્ટિએ ગુમાવવું પડે એ ગુમાવીને પણ મારે પ્રભુની આજ્ઞાને સાચવવી છે, પ્રાણના ભોગે પણ પાડવી છે. આવા પ્રકારનો પરિણામ ભીતરમાં ન જગાડીએ તો આંખ મીચાયા પછી પ્રભુનું શાસન મળે તેવી શક્યતા રહેવાની નથી. મહિના સુંદરી અંદરમાં બહુ સ્વસ્થ છે. મારા કર્મના ઉદયથી જે સંયોગ ઉભા થાય એનો મારે શાંત ભાવે સ્વીકાર કરવાનો છે. આવું સમજનારી મહિના સુંદરી જરાય અંદરમાં આકુળ વ્યાકુળ થતી નથી. અને આ બાજુ મહિણા સુંદરીને રાજા વાત કરે છે, તારા ભાગ્યએ આ પતિ મોકલેલો છે, તારા કર્મના ઉદયથી આ પતિ આવેલો છે, એનો હાથ તું પકડી લે. અને આવી સ્થિતિની અંદર રાસની અંદર જે વર્ણન કરવામાં આવેલું છે કે મહિણાને ભૂપતિ કહે એ આવ્યો તુમ ના, સુખ સંપૂર્ણ અનુભવો કર્મે કર્યો વિવાહ. કટાક્ષની અંદર બોલે છે પ્રજાપાળ રાજા કે સુખ સંપૂર્ણ અનુભવો, હવે પૂરેપૂરું સુખ અનુભવ છે જીવનભર માટે. રાજાએ વિવાહ નથી કર્યો, કોને? કર્મે કર્યો વિવાહ. તારા કર્મે આ લગ્ન ગોઠવી આપેલા છે. તમે એ આવ્યો તુમ ના, તારો આ નાથ એટલે પતિ આવેલો છે, તારા કર્મે આ વિવાહ ગોઠવેલ છે. હવે સંપૂર્ણ સુખનો અનુભવ તું કરે રાખ. બોલતી હતી ને કરમ કરમ કરમ, મારા કરમ તારા કર્મે આપેલો છે. અને હવે મહત્વની વાત આગળ આવે છે કે મૈણા મુખ નવી પાલટે, અંશન આણે ખેદ. મૈણા જરાય મોઢું બગાડતી નથી અને આંશિક પણ ખેદ પોતાના મોઢા ઉપર લાવતી નથી. આગળ બતાવે છે જ્ઞાનીનું દીઠું હુએ રે, તિહા નવી કિશિયો વિભેદ. જ્ઞાની એટલે કેવલ જ્ઞાનીએ જે જોયેલું છે એ મુજબ મારા જીવનમાં ઘટના બને છે. જ્ઞાનીનું દીઠું, કેવલ જ્ઞાનીનું દીઠું, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ચાહે નરેન્દ્ર દેવેન્દ્ર કે રાજેન્દ્ર આવી જાય તો પણ મારા ભવિષ્યની અંદર કેવલ જ્ઞાનીએ જે જોયેલું છે એની અંદર ફેરફાર કરવાનો એના હાથની વાત નથી. તો એમાં મારે મોઢું બગાડવાની જરૂરત નથી.
પિતા પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ઉભો કરવાની આવશ્યકતા નથી એવું સમજનારી મૈણા, જે પિતાએ પંચની સાક્ષીએ દીધો કંત, દેવ પરે આરાધવો ઉત્તમ મન એ ખંત. ઉત્તમ વ્યક્તિના મનમાં ખંત એટલે કે પ્રતિજ્ઞા ટેક કેવા પ્રકારની હોય? તો પંચની સાક્ષીએ મા બાપે જે પતિ આપેલો હોય એને દેવની જેમ આરાધવો, એની પોતાના સ્વામી સમજીને, નાથ સમજીને, માલિક સમજીને ભક્તિ કરવી, એ જ ખાનદાન કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા એનો હૃદયનો ભાવ હોય, એ જ એનું જીવન હોય. અને બતાવે છે, કરી પ્રણામ નિજ તાતને વયણ વિમલ મુખ રંગ, આવીને ઊભી રહે ઉંબર ને વા મંગ. પોતાના પિતાને પ્રણામ કરે છે. પિતા પ્રણામ કરે છે એટલે કે આપનો આદેશ મને શિરોમાન્ય છે, આપના આદેશનો ઇનકાર નથી કરતી, સ્વીકાર કરું છું. અને વયણ વિમલ મુખ રંગ, વિનય વિજય ઉપાધ્યાય ભગવાન જે શબ્દો મૂકે છે કે મૈણાના મોઢા ઉપર વિમલ મુખ રંગ, મોઢા ઉપર શ્યામ રંગ નથી, મોઢું કાળું નથી પડી ગયું, મોઢું ફિક્કું નથી પડી ગયું, દિવેલિયું મોઢું થયું નથી, પરંતુ વિમલ રંગ, પોતાના મોઢા ઉપર નિર્મળતા, પ્રસન્નતા અને પવિત્રતા છલકાય છે. જરાય પોતાની પ્રસન્નતા નંદવાતી નથી. અને એના કારણે સ્વેચ્છાથી પિતાજીનો આદેશ સમજી અને અહીંયા લખે છે, આવીને ઊભી રહી રે ઉંબર અને વામંગ. વામ એટલે ડાબા અંગ પાસે ઊભી રહી. ઉંબર રાણો રાજસભામાં છે, એની ડાબા હાથે આવીને ગોઠવાઈ ગઈ. મતલબ કે પોતાના જમણા હાથ તરફ ઉંબર રાણાને રાખેલો છે, એના ડાબા પડખે પોતે ગોઠવાયેલી છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ એને આપણે આપણી જમણે પડખે રાખવાની હોય તો એનું વિશિષ્ટ પ્રકારનું ઉત્તમ ફળ, એનો સારો પ્રભાવ, પોઝિટિવ પ્રભાવ આપણને પ્રાપ્ત થાય. દીક્ષા વખતે પણ શિષ્યને દીક્ષા આપવામાં આવે ને તો ગુરુના ડાબા પડખે શિષ્યને ઉભો રાખેલો હોય. તમે દીક્ષા કદાચ જોઈએ છે તો ખ્યાલ હશે. ગુરુના ડાબા પડખે હોય એટલે કે મુમુક્ષુના જમણા હાથ તરફ કોણ આવે? ગુરુ આવે. એ મુમુક્ષુના જમણા હાથ તરફ ગુરુ આવે એટલે ગુરુની બધી પોઝિટિવ ઉર્જા, એના સંયમના પવિત્ર પરમાણુ, એ બધાનો બેનિફિટ નૂતન દીક્ષિત મુમુક્ષુ હોય એને પ્રાપ્ત થાય. આવા પ્રકારની શાસ્ત્રકાર ભગવંતોએ વ્યવસ્થા રાખેલી છે કે ઉત્તમ વસ્તુ કાયમ માટે જમણી બાજુ ગોઠવવી. ગાય ડાબેથી જમણે આવતી હોય તો સુકન કહેવાય. અને નંબર 2, કૂતરો જેનું મોઢું કાદવથી કે વિષ્ટાથી ખરડાયેલું ન હોય, શરીર પણ કાદવથી ખરડાયેલું ન હોય અને ચીસાચીસ ન કરતો હોય, એવો કૂતરો જમણેથી ડાબે ઉતરે તો એ સુકન કહેવાય. સમજાઈ ગયું બરાબર? ગાય ડાબેથી જમણે આવે તો સુકન કે ગાય એ ઉત્તમ પ્રાણી છે, એટલે ડાબેથી જમણે આવે તો સુકન. અને કૂતરો જે છે જમણેથી ડાબે જાય, કૂતરો એ હલકું પ્રાણી છે, એ ડાબેથી જમણે, જમણેથી ડાબે જાય તો તમારા માટે સુકન, અને ડાબેથી જમણે આવીને ઊભો રહે તો તમારા માટે અપસુકન. એટલે મતલબ એ છે કે આપણે ઉત્તમ વસ્તુને આપણી જમણી બાજુએ રાખવી. આવું સમજનારી મૈણા રાજસભાની અંદર ઉંબર રાણાની બાજુમાં પોતાના ડાબા, જમણા પડખે આવે ઉંબર રાણો અને ઉંબરના ડાબા પડખે પોતે આવે, એ રીતે રાજસભામાં આવીને ઊભી રહી ગઈ. પોતાનો નિર્ણય પોતે જાહેર કરી દીધો કે પિતાજી, આપનો નિર્ણય જે છે એ મને સંપૂર્ણપણે માન્ય છે, એનો હું સ્વીકાર કરું છું. રાજસભાની અંદર ચારે બાજુ હાહાકાર મચી જાય છે. ઉંબર રાણો પણ સમજે કે હવે રાજાને કોઈ સમજાવવાનો જાજો અર્થ નથી. અને હજી સભાજનો જૈન ધર્મની ટીકાને નિંદા કરે કે જોયા ધર્મની પૂંછડી થવા ગઈ મૈણા અને આ કોઢિયો પતિ મળી ગયો. એની માને પણ અક્કલ ચાલતી નથી. કોઈ એની માની ટીકા ટિપ્પણ કરે અને કોઈક એને ભણાવનાર જૈન ઉપાધ્યાય, જૈન પંડિત, એની ટીકા ટિપ્પણ કરવામાં ગોઠવાઈ જાય કે એને ભણાવનારે શું ભણાવવાનું કામ કર્યું. અને આવી ટીકા ટિપ્પણ સભામાં થતી જોઈ અને મૈણાએ જોયું કે હવે જાજો સમય અહીંયા ઊભા રહેવામાં મજા નથી. અને મૈણા ઉંબર રાણાનો હાથ, ડાબો હાથ પોતાના હાથે પકડીને કે ચાલો સ્વામી, આપણે આપણા
સ્થાન તરફ સીધાવીએ અને ઉંબર રાણાને લઈને સડસડાટ રાજસભામાંથી મૈણા સુંદરી બહાર નીકળી જાય છે. જરાય મનની અંદર ખેદ નથી, ઉચાટ નથી. મારા કર્મએ જે સંયોગ નિર્માણ કરેલા છે એમાં મારે મારી પ્રસન્નતા ટકાવી એ જ મારી સાધના છે. આવું સમજનારી મહિના અંદરમાં જરાય બેચેની અનુભવતી નથી, મોઢામાંથી કોઈ ઉકળાટ કાઢતી નથી, મનમાં પણ ખેદ કે ઉદ્વેગ રાખતી નથી. પોતાના ઉંબર રાણાને વાત કરે છે, ચાલો સ્વામી આપણે આપણા સ્થાન તરફ જઈએ. ખબર નથી કે સાસરું કઈ જગ્યાએ છે. 700 કોઢિયાનું ટોળું, એના રાણા તરીકે ગોઠવાયેલો ઉંબર રાણો, અને રોજે રોજ એના એડ્રેસ બદલે રાખે છે, ગામ બદલે રાખે છે, એનું સ્થાન ક્યાં ફિક્સ હોય આવું પણ જેને ખબર નથી મૈણા સુંદરીને, છતાં પણ જરાય અકળાયા વગર વાત કરે, ચાલો સ્વામી આપણે આપણા સ્થાને જઈએ. રાજસભામાં ચર્ચા ચાલે છે, જૈન ધર્મની વગોવણી થાય છે. એ બધાનું દુઃખ મૈણાના મનમાં છે, પણ અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે કોઈને કંઈ સમજાવી શકાય તેમ નથી. કર્મ જ્યારે વાંકું ચાલતું હોય, કોઈને સીધું સમજાવવા જાવ ને એ પણ ઊંધું પડે, અને કર્મ તમારું સીધું ચાલતું એને કોઈને આડું સમજાવો ને તોય સીધું પડી જાય. એટલે તમે સમજાવવા માટે ઓલો સમજે છે એમ નહીં. તમારું કર્મ છે અનુકૂળ માટે પેલો સમજે છે, તમારું કર્મ પ્રતિકૂળ છે માટે પેલો સમજતો નથી. આવા પ્રકારની સમજણ આના માધ્યમથી આપણે મેળવવાની છે. સમજણ ખરી આવી અશોકભાઈ? કોઈ આપણી વાતનો સ્વીકાર કરે તો એ મારા પુણ્યનો ઉદય ચાલે છે માટે સ્વીકારે છે, મેં એને સારી રીતે સમજાવી દીધું માટે નહીં. આવા પ્રકારની તમારી મેન્ટાલિટી ખરી? કોકની પાસે 10 લાખ લેવા જાઓ અને તમે સમજાવો, મનાવો, પટાવો, અને ઓલો 10 લાખ તમને આપે, માનો શું તમે? મારી હોશિયારી, મારી ચતુરાઈ, મારી આવડત, મારું પ્લાનિંગ, મારી બોલવાની છટા, મારો કન્વિન્સિંગ પાવર, આ જ બધું હાઇલાઇટ થાય કે દેવગુરુની કૃપાથી આ પુણ્ય ઉદયમાં આવ્યું માટે પેલો માણસ મારી વાત સમજી અને રિસ્પોન્સ આપવા તૈયાર છે. શું માનવું દિર્ગેશભાઈ, શું માનવું? મારી આવડતને હોશિયારી કે પ્રભુની કૃપાથી મારો પુણ્યદય જાગ્રત થયો માટે પેલાએ પોતાની ખાનદાની દેખાડી, ઉત્તમતા દેખાડી અને કટોકટીના સમયે મને 10 લાખની મદદ કરી. શું લાગે? જે હોય તે બોલો મનોજભાઈ, શું લાગે? હા, પેલો જવાબ મારી આવડત ને મારી હોશિયારી. ઓકે. નંબર 2, તમે જેને સમજાવવા માટે ગયા અને 10 લાખની ખાલી 5 લાખ જોતા હતા, અને તમને પાક્કા સમાચાર છે કે એણે 10 જણને ગામની અંદર 10 લાખ ને 15 લાખ ને 20 લાખની મદદ કરી છે. મને 5 લાખની જરૂરત છે, તમે સમજાવવા ગયા, એને સમજાવવાનો પ્રયત્ન, આવડત, હોશિયારી બધું તમે લાગુ પડ્યું ને ઓલાએ રોકડો જવાબ આપી દીધો કે ચંદ્રકાંતભાઈ, નાવ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ, યુ કેન ગો. હવે શું લાગશે? મારા કર્મ વાંકા છે એમ લાગે કે સામે વાળો બદમાશ છે એમ લાગે? શું લાગે? શું રાજનભાઈ? એટલે આપે તો તમારી આવડતની હોશિયારી એમ, ને ના આપે તો એની બદમાશી એમ? શું વાત કરો છો? કર્મ ક્યાં ગયું એમ પૂછું છું? કર્મ ક્યાં યાદ આવતું જ નથી. એટલે ઓલો આપે ને ત્યારે અભિમાન કરીને તમે પાપ બાંધો છો, અને નંબર 2, ના આપે ત્યારે એના પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ કરીને પાપ બાંધો છો. એ મતલબ કે જેટલા તમે કર્મના સિદ્ધાંતથી દૂર થતા જાઓ તેટલું પાપ તમને ચીકણું બનીને ચોટ્યા વિના રહી, અને જેટલા કર્મના સિદ્ધાંત અને હૃદયથી સ્વીકારતા જાઓ ઓટોમેટિક પાપ તમારાથી દૂર ભાગતું જાય. આવી સમજણ જેની પાસે હોય તો સમજવાનું કે સિપાલને મહિનાનો રાસ સાંભળેલો એના માટે લેખે લાગ્યો. મહિના અંદરમાં બહુ સ્વસ્થ છે. મારા કર્મના ઉદયથી આ સંયોગ ઉભા થયા છે, એનો મારે શાંત ભાવે સ્વીકાર કરવાનો છે. બસ આ રીતે સમજી અને ઉંબર રાણાનો હાથ પકડી રાજસભાની બહાર નીકળે, અને ઉંબર રાણો
અને મૈણા શયન ખંડની અંદર ગોઠવાય છે. એ વખતે ઉંબરાણો વાત કરે છે કે મૈણા, ચિંતા નહીં કરતી, તારા બાપાને હું સમજાવીશ આવતીકાલે રાજસભામાં જઈને. આજે તો બહુ ગુસ્સામાં લાગતા હતા. આવતીકાલે થોડું મગજ એનું શાંત થાય પછી એને સમજાવવાનું કામ કરીશ. આવો જવાબ આપનારો પતિ કેવો લાગે? જોને તોની પાછા મૈણાની જગ્યાએ તમે હો પ્રકાશભાઈ, આવો જવાબ આપનારો પતિ કેવો લાગે? બુદ્ધિ વગરનો લાગે કે એનો કોડ મને લાગુ ન પડે માટે આ પોતાની ખાનદાની દેખાડી રહેલો છે. એની ઉત્તમતાનો વિચાર આવે? મૈણા વાત કરે છે કે મારા કર્મએ મારા પિતાજીને જે સુજાડ્યું તે ખરું, હવે એને સમજાવવા માટે પ્રયત્ન કરવાની આપે બિલકુલ જરૂરત નથી. પણ મૈણા, હજી તું વિચાર કરી લે. મારા પ્રત્યે મોહ દશાના કારણે મોહાંધ બની અને મારા 700 સાથીદાર એણે રાજા પાસે માંગણી કરી રાણીની, રાજકન્યાની. અને નંબર 2, તારા પિતા ક્રોધાંધ બની અને તને મને સોંપી દીધી. પણ મૈણા, તું ચિંતા નહીં કરતી. મેં તારો હજી સ્વીકાર કરેલો નથી. તારી ઈચ્છા મુજબનો મનપસંદ પતિ, મન ગમતો પતિ, એને તું વરી લે અને તારા રાજકુમારી તરીકેના જીવનના સુખને માણવાની અંદર ગોઠવાઈ જા. મૈણા, એની અંદર મારે કોઈ અંતરાય કરવા નથી. શું આ ઉંબર રાણાની પણ ઉત્તમતા અને ખાનદાની છે? પોતાના હાથે કોઈ ઉત્તમ સ્ત્રી રત્નનું જીવન ચૂથાઈ ન જાય, કોઈનું જીવન બરબાદ થઈ ન જાય, પોતાના પાપના ઉદયનો શિકાર બીજાને બનવું ના પડે, એની પૂરેપૂરી તકેદારી છે. અને એના જ કારણે ઉંબર રાણો વાત કરે કે મૈણા, મેં તારા પિતાએ મને ભલે પરણાવી અને મારા 700 સાથીદાર એને ભલે માગણી કરી, પરંતુ મેં હજી તારો સ્વીકાર કરેલો નથી. બીજો તને મનપસંદ પતિ હોય સ્વીકારીને તારા રાજકુમારીના ભોગ સુખને ભોગવવામાં ગોઠવાઈ જા. મૈણા, હજુ કંઈ બગડી ગયું નથી. અને એવી સ્થિતિની અંદર મૈણા કહે છે, આપ શું બોલો છો સ્વામીનાથ? જિંદગીમાં આજે બોલ્યા તે બોલ્યા, જિંદગીમાં બીજી વાર આ વાત ક્યારેય પણ મોઢેથી ઉચ્ચારતા નહીં. સતી ને પતિ એક જ હોય. એક ભવમાં 2 ભવ મારે કરવા નથી. આજે બોલ્યા તે બોલ્યા, આપના શરણે છું. આપ મારો સ્વીકાર કરો તો જ મારા આત્માને શાંતિ થશે. અરે પણ મૈણા, મારા કોઢને તું જુએ જ કે નથી જોતી? મારા શરીરને જુએ જ કે નથી જોતી? આ ગળતો કોઢ, આ રક્તપિત્ત લાગુ પડેલો છે. આ ગળતો કોઢ, રક્તપિત્ત, એનો ચેપ તને લાગતા વાર લાગશે ને તારું સૌંદર્ય એનું બાષ્પીભવન થઈ જશે 24, 48 કે 72 કલાકની અંદર. મૈણા, હજી વિચાર. તારું શરીર બગડી ન જાય, ચૂથાઈ ન જાય, એના માટે તને વાત કરી રહેલો છું. અને એ વખતે મૈણા વાત કરે, મારું સૌંદર્ય, શરીરનું સૌંદર્ય આપના સંપર્કમાં આવીને બગડે એની વાત આપ કરો છો, પણ આપને છોડીને બીજાના સંપર્કમાં હું જાઉં તો મારા આત્માનું સૌંદર્ય ચૂથીને ખલાસ થઈ જાય. શરીરનું સૌંદર્ય જશે તો ચાલશે, પણ આત્માનું સૌંદર્ય એટલે કે શીલ, સદાચાર, આ બધું ચૂથાઈ જાય, ખેદાન મેદાન થઈ જાય. એ નુકસાન મને પાલવશે નહીં. શરીરનું સૌંદર્ય નંદવાઈ જાય એ બહુ તો એક ભવનું દુઃખ, અને શીલ અને સદાચાર રૂપી આત્માનું સૌંદર્ય એ ચૂથાઈ જાય, નંદવાઈ જાય તો અનંત કાળ મારે દુઃખી થવું પડે. 84 લાખ યોનિમાં રમણ ભમણ કરવું પડે. સ્વામીનાથ, એ મને મંજૂર નથી. માટે મારા શરીરના સૌંદર્યની આપ બિલકુલ ચિંતા ના કરશો. મારા કર્મના ઉદયમાં જે હશે એ જ મારી સાથે થવાનું છે, એમાં હું નિશ્ચિંત છું. એટલે મારું હવે આ શરીરનું સૌંદર્ય સચવાય અને બીજો હું સાથીદાર ગોતું, આવા પ્રકારના કોઈ વિકલ્પ આપ નહીં કરતા. મૈણા પોતાની ખાનદાની દેખાડવાનું કામ કરે છે અને ઉંબર રાણો પોતાની ખાનદાની દેખાડવાનું કામ કરે. ઉંબર રાણો સમજે કે આ
પતિ તરીકે બીજાની સાથે લગ્ન કરવા હવે આ તૈયાર નહીં થાય. વચનો રસ્તો પોતાના મનમાં સૂજે અને વાત કરે કે મૈણા, ગામે ગામ અમે બધા જઈએ છીએ અને લોકો અમારાથી છુટકારો જલ્દી મેળવવા માટે અમે જે માગીએ, અમે એટલે હું તો કંઈ માગતો નથી, મારા સાથીદારો એ માગતા હોય, હીરા મોતી માણેક સોનામોર વસ્ત્રો એના ઢગલાના ઢગલા પડેલા છે. મૈણા, અમારે એટલે બધાની જરૂરત નથી. એક કામ કર, હીરા મોતી માણેક અને રેશમી વસ્ત્રો વગેરે ઢગલાબંધ અમારી પાસે પડેલું છે, સોનામોરો પડેલી છે, અમારે જિંદગી આખી ખાઈએ તો પણ ખૂટે નહીં એટલું ગામે ગામથી લોકો દ્વારા અમને મળેલું છે. મૈણા, એ તું લઈ જા સંપત્તિ લઈ જાને, તારું મન માને એ જગ્યાએ મકાન બાંધીને શાંતિથી જીવન પસાર કરજે, ધર્મની આરાધના તારા જીવનમાં કરજે. મૈણા, તારું આ જીવન મારે બરબાદ થવા દેવું નથી. ઉંબર રાણો કેટલી પોતાની ઉત્તમતા દેખાડે છે અને આ સ્થિતિની અંદર મૈણા સુંદરી બોલે છે, સ્વામીનાથ, હું તમારી સંપત્તિને પરણેલી નથી, તમને પરણેલી છું. સંપત્તિની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારા બાપાએ તમારી સંપત્તિની આરે પરણાવેલી નથી, મારા બાપાએ તમને પરણાવેલી છે. તમારી સાથે મારો વિવાહ થયેલો છે, એટલે સંપત્તિને લઈને આપને છોડવાનો વિકલ્પ મારા મનની અંદર બિલકુલ બેસતો નથી. એક બાજુ મૈણા કર્તવ્ય ભ્રષ્ટ ન થઈ જવાય એની પૂરેપૂરી જાગૃતિ રાખે છે અને બીજી બાજુ ઉંબર રાણો જરાય પણ સ્વાર્થનો ભાવ, માગણીનો ભાવ પોસાઈ ન જાય એની લાગણી માગણી વગરની હતી. માગણી વગરની લાગણીનું પૂર અંતરમાં ઉછળે અને એના કારણે પોતાની ખાનદાનીને ઉત્તમતા દેખાડવા માટેની એક પણ તક છોડવા માટે ઉંબર રાણો તૈયાર નથી. અને મૈણા સુંદરી પોતાના પક્ષે લેશ માત્ર કર્તવ્ય ભ્રષ્ટ ન થવાય એની અંદરમાં પૂરેપૂરી તકેદારી રાખીને ગોઠવાયેલી છે. અને એવા સંયોગની અંદર ઉંબર રાણાને વાત કરે, મૈણા સુંદરી, સ્વામીનાથ, બીજા સાથીદારની વાત કે સંપત્તિ લઈને ચાલી જવાની વાત આપ જિંદગીમાં ક્યારે ઉચ્ચારતા નહીં. હું એ બધાને નહીં, હું આપને વરેલી છું. આપ મારો સ્વીકાર કરો તો જ મારા આત્માને શાંતિ થશે. કોઈ જાતની માગણી સંપત્તિની કે હીરા મોતી માણેક સોનામોર ને રેશમી વસ્ત્રો, મખમલના વસ્ત્રો, એની માગણી બિલકુલ મૈણા કરતી નથી. તમારા જીવનની અંદર આમ ડોકિયું કરો તો પરસ્પરના સંબંધો એમાં લાગણી વધારે છલકાતી હોય કે માગણી વધારે ઉભરાતી હોય? શરીશભાઈ જવાબ જોઈએ. મૌલિકભાઈ, હું તો અનુભવ કર્યા વિના અહીંયા આવી ગયો, મને ખબર નથી, એટલે અનુભવી લોકોને પ્રશ્ન પૂછું છું કે તમારા પરસ્પર સંબંધની અંદર લાગણી વધારે ઉભરાય કે માંગણી ઉભી થતી હોય? આ વકીલનો જવાબ. લાગણી પૂર્વકની માગણી, આ વકીલનો જવાબ. અને કેવી લાગણી પૂર્વકની માગણી અદભુત હોય. વાત કરે છે પત્ની પતિને કે આ તમારો આજે બર્થડે, એટલે સરસ મજાની ગિફ્ટ લઈને આવેલી છું, તમે ખુશ થઈ જશો જોશો એટલે. એમ શું વાત કરે છે? લગ્નના 10 વર્ષમાં એક દિવસ તને સૂજ્યું નહીં ને આજે સૂજી ગયું. ભગવાનની મારા ઉપર કૃપા વરસી અને કહે છે બતાવ, ગિફ્ટ બતાવ, કેવી ગિફ્ટ લાવેલ છે. અને એ પત્ની વાત કરે, ઉભારો બાજુના રૂમમાં જઈ એ ડ્રેસ પહેરીને પછી આવું છું દેખાડવા માટે. સમજી ગયા ને બરાબર? ગિફ્ટ પતિ માટે કે પોતાના માટે? આ બધા પોતપોતાના સ્વાર્થની ખીચડી પકાવવામાં જ હોશિયાર હોય છે, હોશિયારી દેખાડતા હોય છે. લગ્ન ઘરે કાકાના હોય કે માસાના હોય, માસીના હોય, જેના હોય, ભત્રીજાના હોય કે ભાણિયાના હોય, લગ્ન કોકના હોય, પણ એ નિમિત્તે આપણે આપણા નવા 4-5 જોડી કપડા સીવડાવી લો. પોતપોતાના સ્વાર્થની ખીચડી પકાવવાનું બધાને સૂજ્યા વિના રેયની. આ તમારો સંસાર છે. લાગણી એ લગભગ અંદરમાં સાવ હાંસિયામાં ચાલી ગયેલી હોય અને માગણી જ હાઈલાઇટ થતી હોય તેવા પ્રકારના સંબંધો મોટા ભાગે જોવા મળે. કારણ કે બધા સંસારના રસિયા જીવો
જે આત્મકલ્યાણના ચાહક હોય, પરમાત્માના શાસનને પામેલ હોય, એને મોઢેથી ક્યારેય માગવાનું સૂજે નહીં. માગવું અને મરવું સરખું, મારે કશું મગાય નહીં, નસીબમાં જે હશે તે મળ્યા વિના રહેશે નહીં. આવું સમજનારો ક્યારેય પણ માગણી રજૂ કરે નહીં. માગણી જ ન કરે તો ભાઈ લાગણીપૂર્વકની માગણી તમે કહો ને શિરીષભાઈ, એ પણ આવતી નથી. અને લાગણી છે ને માત્ર બોલવા પૂરતી હોય છે. આ પતિની બર્થડે ઉપર પોતાનો ડ્રેસ ₹1,00,000 ખરીદીને આવે અને ગિફ્ટ લાવી તમને દેખાડવા માટે, એ કેવી લાગણીપૂર્વકની માગણી? પતિના વાળ ઉભા થઈ જાય એવા પ્રકારની માગણી, લાગણી હાવ હાંસિયામાં ચાલી ગયેલી હોય. આવો સંસાર એને આપણે વળગવું નથી. એવા સંસારના આપણે ગળે વળગાડવો પણ નથી. પ્રભુના શાસનને આપણે અંદરથી સમજવું છે. પ્રભુના સિદ્ધાંતોને સ્વીકારવા છે. કર્મનો સિદ્ધાંત ડગલે ને પગલે લાગુ પાડવો છે. આ પ્રકારની સમજણ આપણે આપણા જીવનમાં કેળવવાની છે. ઉંબર રાણો અને મહિણા સુંદરીના બેડરૂમની અંદર ચાલતો આ સંવાદ, એની સામે તમારા સંવાદ કેવા પ્રકારના હોય એનો પણ વિચાર ભીતરની અંદર ડોક્યુ કરીને કરજો કે કેવા સંવાદ તમારા બેડરૂમમાં ચાલે. અને મહિણા સુંદરીને ઉંબર રાણાના બેડરૂમની અંદર જે આ સંવાદ ચાલી રહેલો છે, માત્ર મહિણા પ્રત્યેની લાગણીને વ્યક્ત કરવાનું કામ ઉંબર રાણો કરે. અને મહિણા સુંદરી કર્તવ્ય ભ્રષ્ટ ન થઈ જવાય એની પૂરેપૂરી તકેદારી રાખવાનું કામ કરે. અને ઉંબર રાણો હવે સમજી ગયો કે એના સારા માટે કહું છું પણ એને દુઃખ થાય છે, તો હવે આ વાત મારે ઉચ્ચારવી નહીં. અને પ્રભુની કૃપા કે આવું ખાનદાન અને ઉત્તમ ગુણિયલ પાત્ર મળેલ છે. બસ તો આ ગુણિયલ પાત્ર એનું દિલ દુભાય નહીં અને એની ધર્મની આરાધનાના ભાવ વગેરે એ કાયમ માટે ચડતા પરિણામે એમાં મારે પૂરેપૂરી કાયમી ધોરણે અનુકૂળતા કરી આપવી છે. આવા પ્રકારનો સંકલ્પ કરી ઉંબર રાણો નિદ્રાધીન થાય. મહિણા સુંદરી પણ એના પછી સૂઈ જાય છે. કારણ કે પત્નીનો ધર્મ એ છે કે પતિ સૂએ પછી સુવાનું અને પતિ ઉઠે એ પહેલા ઉઠી જવાનું. એ સતીનો ધર્મ સમજનારી મહિણા સુંદરી પતિ નિદ્રાધીન થાય એના પછી સંતારા પોરસી ભણાવીને સૂએ અને પતિ ઉઠે એની પહેલા પોતે ઉઠી જાય છે. અને ઉઠ્યા પછી શું કરે છે અને કેવા બે ચમત્કાર સર્જાય છે બીજે જ દિવસે, એની સરસ મજાની વાત હું તમને અત્યારે જ કરવાનો છું. મહિણા સુંદરી ઘર સભાની વચ્ચે ઉંબર રાણાનો હાથ પકડી શકે છે. કેવા પ્રકારની એની માનસિકતા હશે, કઈ રીતે પોતાના ભાવોનું એણે ઘડતર કરેલું હશે. બહુ મહત્વની વાત સમજવાની છે. 5 પ્રકારના પરિબળ મહિનાના જીવનમાં ગોઠવાયેલા છે, જેના કારણે પ્રતિકૂળતાનો દાવાનળ એની વચ્ચે પણ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મહિણા સુંદરીને પ્રાપ્ત થાય છે. 5 પ્રકારના મુદ્દા જે મહિણાએ આત્મસાત કરેલા છે એ આપણા જીવનમાં ગોઠવીએ તો આપણને પણ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય વહેલી તકે પ્રાપ્ત થાય. સૌથી પહેલા નંબરનો મુદ્દો 5માંથી, she was completely faithful towards the God. આ સૌથી પહેલા નંબરનો મહત્વનો મુદ્દો. મહિણાને પોતાના પરમાત્માની અંદર પૂરેપૂરી શ્રદ્ધા હતી, પૂરેપૂરો ભરોસો હતો. મેં મારું જીવન બીજા કોઈને નહીં પરમાત્માને સોંપેલું છે, પરમાત્માના માર્ગને સોંપેલું છે. અને પરમાત્માના માર્ગને સ્વીકારનાર એ કોઈ કાળે દુઃખી થઈ શકે નહીં. આવા પ્રકારની પૂરેપૂરી શ્રદ્ધા મહિનાએ આત્મસાત કરેલી હતી. બાહ્ય દ્રષ્ટિએ દેખાતું દુઃખ એ આગળ જતા સુખને પામવા માટેનું સાધન જ બની રહે છે, જો આપણે પ્રભુના માર્ગને વફાદારીથી પૂરેપૂરો પકડેલો હોય તો. પેઇન ઇઝ પ્રોસેસ ઓફ હેપીનેસ. સમજાઈ ગયું? બરાબર? નહીં ખ્યાલ આવ્યો? પેઇન ઇઝ પ્રોસેસ ઓફ હેપીનેસ.
સોનાને તમે જ્યાં સુધી ભઠ્ઠીમાંથી પસાર ના કરો ત્યાં સુધી ખાણમાંથી નીકળેલું સોનું એ પરમાત્માના મસ્તક ઉપર મુગટ બનીને પૂજાવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકતું નથી. અગ્નિમાંથી એને પસાર થવું જ પડે. અને અગ્નિમાંથી સોનું પસાર થાય તો અગ્નિ એ સોનાનો દુશ્મન છે કે મિત્ર છે? રાજનભાઈ, કિરણભાઈ, અગ્નિ એ સોનાનો મિત્ર કે દુશ્મન? મિત્ર. અહીંયા બોલો છો. સોનાનો કચરો જે છે ને બાળે છે, માટે સોનાનો એ મિત્ર છે. 1 કિલો ખાણમાંથી સોનું નીકળેલું હોય તો એની અંદર લગભગ 980 ગ્રામ કે 85 ગ્રામ જેટલું તો માત્ર કચરો જ હોય. અને એ કચરાના કારણે સોનાની ડિવેલ્યુશન થાય. પણ એ બધા કચરાને બાળવાનું કામ અગ્નિ કરે છે. અને 24 કેરેટનું સોનું બનાવવાની અંદર સૌથી મહત્તમ ફાળો હોય તો અગ્નિનો છે. દુઃખ એ અગ્નિના સ્થાનની અંદર છે, આત્મા એ સોનાના સ્થાનમાં, અને કર્મ એ કચરાના સ્થાનની અંદર છે. બસ આટલી જો સમજણ મૈણા પાસે જે છે આપણી પાસે આવી જાય તો આપણો બેડો પાર થયા વિના રહી નહીં. પેઇન જે છે એ પ્રોસેસ હેપીનેસની એટલે સુખી થવા માટેની એક પ્રક્રિયા છે. જ્યાં સુધી પ્રસૂતિની પીડા સહન ન કરે ત્યાં સુધી સ્ત્રીને માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકતું નથી. બસ તો આ પીડા જે છે એ સૌભાગ્યનું જ એક મંગલાચરણ છે એમ સમજનારી મૈણા અંદરમાં જરાય વ્યથિત નથી. પરમાત્માના માર્ગ ઉપર એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. પરમાત્માના માર્ગને પકડે એ તન કાળની અંદર દુઃખી ન થાય. દુઃખ કદાચ દેખાતું હોય તો આવનારા સુખની પ્રાપ્તિનું એ પેલું પગથિયું છે. આવું સમજનારી મૈણા સુંદરી અંદરમાં એકદમ સ્વસ્થ હતી. નંબર 2, તમને એમ ન થાય કિરણભાઈ કે કોઢિયાનો હાથ પકડે એટલે પોતાને પણ કોઢ લાગુ પડ્યા વિના રહેશે નહીં? અને કઈ રીતે કોઢવાળી મારી જિંદગી હું પસાર કરીશ? ગળતો કોઢ, રક્તપિત્ત, રસી આખા શરીરમાંથી ઝરીએલા છે. ચેપ લાગતા વાર ન લાગે? ડર લાગે કે ન લાગે? પૂરેપૂરો. પણ મૈણા સુંદરીએ બીજું સૂત્ર આત્મસાત કરેલું હતું. ફિયર ઇઝ નથિંગ બટ લેક ઓફ ફેઇથ ઇન ગોડ. પરમાત્મા ઉપરનો ભરોસો નથી, એનું નામ જ ભય કહેવાય. જેની પાસે પરમાત્મા પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા છે એના પડખે ભય ક્યારેય પણ ગોઠવાઈ શકતું નથી. ભય એના જ પડખે ગોઠવાય કે જેને ભગવાન પ્રત્યેનો ભરોસો નથી. મારો માલિક મને સાચવે છે તો મારે મારી ચિંતા કરવાની જરૂરત શી છે? અને મારા જીવનમાં એવું કદાપી નહીં બને કે જે મેં બીજા સાથે ન કરેલું હોય. મારી સાથે એ જ વસ્તુ બની શકે કે જે મેં જાણતા અજાણતા, જાણે અજાણે, ટાણે કટાણે કોકની સાથે મેં કરેલું હોય એ જ રિપીટ થાય છે આ ભવની અંદર. તો એની અંદર હિસાબ ચૂકવાય છે. તો ભયભીત થવાની શી આવશ્યકતા છે? આવું સમજનારી મૈણા એને પરમાત્મા પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા હોવાના કારણે નિર્ભયતા પણ હતી. પહેલા નંબરમાં સ્વસ્થતા હતી, બીજા નંબરમાં નિર્ભયતા હતી, અને નંબર 3 ભય એ છે શું? ભય કોને કહેવાય? છે ચિંતન. હમણાં બોલ્યો ને હું તમને. શું બોલ્યો? ફિયર ઇઝ નથિંગ બટ લેક ઓફ ફેઇથ ઇન ગોડ. પરમાત્મા પ્રત્યે ભરોસો નથી એટલે જ ભય અંદરમાં ઊભો થાય છે. અને નંબર 3, when there is faith in God, fear has no power for standing. ભગવાન પ્રત્યે ભરોસો પૂરેપૂરો આવી જાય તો ભયને આપણા પડખે ઊભા રહેવા માટેની તાકાત હોઈ શકે નહીં. આપણા પડખે ભય ત્યાં સુધી જ ગોઠવાયેલ હોય કે પરમાત્મા પ્રત્યેનો ભરોસો એ કાચો પોચો છે, નબળો ને દુબળો છે, અંદરમાં પ્લાસ્ટિક જેવો ફોફલો છે.
પોલાદ જેવો મજબૂત નથી, એના જ કારણે ભય ટકે છે. પણ વેન ધેર ઇઝ ફેઇથ ઇન ગોડ કમ્પ્લીટલી, then fear has no power for standing. પૂરેપૂરો ભરોસો પ્રભુ ઉપર આવી જાય તો ભય આપણા પડખે બિલકુલ ગોઠવાઈ શકે નહીં. પ્રભુ પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા એ મહિનાનું ઉજળું પાસું હતું, અને એ શ્રદ્ધાના કારણે, ભગવાન પ્રત્યેના ભરોસાના કારણે મહિના એકદમ સ્વસ્થ હતી, નિર્ભય હતી અને નિશ્ચિંત હતી. મહિનાની જગ્યાએ આપણે આપણી જાતને ગોઠવીને વિચારીએ તો વિચાર કયો ઉગે? પ્રકાશભાઈ, કયો વિચાર ઉગે? આટલા વર્ષોથી મેં ધર્મ કર્યો, પણ એ ધર્મ મને હતું કે છેલ્લે છેલ્લે પણ ધર્મ આડો આવશે અને અશુભ થતું અટકાવશે. આટલા વર્ષોથી ભગવાનની પૂજા સેવા કરી, સામાયિક પ્રતિક્રમણ કર્યા, છતાં કશું આડે આવ્યું નહીં. તો હવે ધર્મને શું કરવાનો? હવે ભગવાનને શું પૂજવાના? આ જ વિચાર કે બીજો વિચાર? રાહુલભાઈ, ધર્મ કર્યા પછી તકલીફ આવે, ઓળિયો ઘોડિયો નાખવાનો કોના ઉપર? દેવ ગુરુને ધર્મ ઉપર. આજ કે બીજું આપણે કરીએ? વિનીતભાઈ, આપણે આપણી જાતને ગોઠવવાની છે મહિના સુંદરીની જગ્યાએ. રાજકુમારી એ સામાન્ય છોકરી નથી. રાજકુમારી એટલે ખુલ્લા પગે ચાલવા માટે ટેવાયેલી નથી. રાજમહેલની બહાર જેણે કદાપી પગ મૂકેલો નથી, અને એણે જિંદગીભર હવે ખુલ્લા પગે ચાલવાનું, એક ગામથી બીજે ગામ વણજારાની જેમ ભટકવાનું કામ કરવાનું. અને નંબર 3, રાજકુમારીની વિદાય કેવા પ્રકારની હોય? કલ્પના તો કરો. રાજકુમારીની વિદાય રાજા કઈ રીતે આપે, અને મહિનાની વિદાય કઈ રીતે થયેલી છે? ગઈકાલે બોલેલો હતો ને વિદાય, એનું સ્લોગન કયું યાદ આવ્યું કે ભૂલી ગયા જયેન્દ્રભાઈ? ઢોર ધસે કૂતર ભસે, ધીક ધીક મુખવાણ, લોક પૂછે કોણ છો તમે, ભૂત પ્રેત પિશાચ. આ ઉદ્ગારો લોકોના મોઢામાંથી નીકળે. એ 700 કોઢિયાના ટોળાની વચ્ચે ગોઠવાયેલો ઉંબર રાણો, ખચ્ચર ઉપર ગોઠવાયેલો, ને એની પાછળ ગોઠવાયેલી મહિના સુંદરી આગળ વધે, વિદાય લઈને રાજમહેલમાંથી નીકળે, આગળ વધે, અને આજુબાજુનું વાતાવરણ કેવું બિહામણું. ઢોર ધસે એટલે કે ખિલ્લો બાંધેલો હોય, ગાય ભેંસ વગેરેને એ ખિલ્લો કાઢી ઉછાળી અને ઢોર વગેરે ભાગવાનું કામ કરે. કૂતરા પણ ભાગે અને ભસવાનું કામ કરે, અને લોકો પણ ધિક્કાર અને ફિટકાર વરસાવવાનું કામ કરે. કોણ છો? ક્યાંથી આવ્યા? ભૂત છો? પ્રેત છો? પિશાચ છો? કોણ છો? આવા પ્રકારના શબ્દો ગામે ગામ, ઘરે ઘરેથી સાંભળવાના. એ પણ એક દિવસની, જીવનભર માટે આવી સિચ્યુએશનમાં મુકાઈ જવાનું. શેના કારણે? શિરીષભાઈ, શેના કારણે? ધર્મ પ્રત્યેની જીદ. એમ શું વાત કરો છો? ભગવાનના સિદ્ધાંતને રાજસભામાં જાહેરની અંદર મેં પકડી રાખ્યા. એનું આ પરિણામ. આ જ વિચાર આપણા મનમાં આવે કે બીજો વિચાર આવે? પેલા તો છે ને આપણે આવા સિદ્ધાંત રાખતા જ નથી. આ બાપ કર્મી બનવા આપણે તૈયાર. અને કઈ પ્રોબ્લેમ ઉભો થાય તો હું તો બાપ કર્મી છું, એટલે મારું દુઃખ તમે દૂર કરો, બાપને પાછી ફરિયાદ કરવાની. મહિના સુંદરી ભગવાનના સિદ્ધાંતનો જાહેરમાં સ્વીકાર કરવાનું. આવું રિઝલ્ટ આવશે એવી કોઈ કલ્પના નથી, છતાં રિઝલ્ટ આવી પડ્યું. છતાં મહિના બિલકુલ બેચેન નથી. ભીતરની અંદર મારા પ્રભુ મને સાચવે છે, મારા પ્રભુ મને સંભાળે છે, મારા પ્રભુ મારી સાથે છે. તો 3 લોકનો નાથ, એનું શિરછત્ર મારા માથે ગોઠવાયેલું હોય તો મારે શેની ચિંતા? હું નિશ્ચિંત છું, હું નિર્ભય છું, હું સ્વસ્થ છું. આવા પ્રકારની લાગણીનો અનુભવ મહિના સુંદરી કરે છે. પરમાત્મા પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધાના કારણે જ નિર્ભયતા મહિનાના જીવનમાં પૂરેપૂરી પ્રગટેલી છે. પણ સાથે સાથે બીજો મહત્વનો પ્રશ્ન ઉભો થાય કે આ 700 કોઢિયાના ટોળામાં જીવન કઈ રીતે પૂરું કરવું? કિરણભાઈ, જીવન કઈ રીતે કાઢવું? એકની હારે કાઢવાનું નથી. એકલો ઉંબર રાણોનો પોતે 2 હોય એવું નથી પાછું.
કેટલા 700 કોઢિયા, એની વચ્ચે જ રહેવાનું. કેવી બદબુ, કેવી વાસ મારતી હોય, માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોય, અને રોગ પોતાને પણ લાગુ પડતા વાર લાગવાની ન હોય. એ બધી સિચ્યુએશનની આમ કલ્પના કરો તો અંદરમાં ધ્રુજારી ઊભી થઈ જાય, આમ ભયનું લખલખું પસાર થઈ જાય, અને અંદરમાં બેચેની ને ઉદ્વેગ ને ઉકળાટ આવીના રેયની ઉકળાટ પ્રજાપાળ રાજા ઉપર, અને ઉદ્વેગ આ 500 કોઢિયાના નિમિત્તે, અને અંદરમાં ખેદની લાગણી કે આની સાથે જિંદગી કઈ રીતે હું પસાર કરીશ. આ જ અંદરની માનસિકતા આપણી આવે કે આપણી સ્થિતિ મૈણા જેવી હોય. એ ટકોરો મારીને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. મૈણાની સ્થિતિ જરાય ખેદ કે ઉદ્વેગવાળી નથી, અંદરમાં જરાય પણ નેગેટિવિટી મૈણા ઊભી કરતી નથી. કારણ કે ચોથા નંબરનો મુદ્દો મૈણાએ આત્મસાત કરેલો હતો. ચોથો મુદ્દો છે એવરીથિંગ ઇઝ પોઝિટિવ ઇન માય લાઈફ બાય ગ્રેસ ઓફ ધ ગોડ. આ ચોથા નંબરનું સૂત્ર મૈણાએ આત્મસાત કરેલું હતું. મારા જીવનમાં જે કંઈ ઘટના બને છે એ મારા સારા માટે જ બને છે, પ્રભુની કૃપાથી. બસ પ્રભુની કૃપા થકી મારા જીવનમાં જે કંઈ પ્રસંગો આવે, જે કંઈ ઘટના બને, એ બધું મારા સારા માટે, એટલે મારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં. મારા ઉત્થાન માટે છે, પતન માટે નહીં. મારા જીવનમાં બનતી પ્રત્યેક ઘટના એ પ્રકાશ તરફની યાત્રા છે, અંધકારની રખડપટ્ટી નહીં. પ્રભુની કૃપાથી એ પ્રકાશની યાત્રા તરીકે જ સાબિત થવાનું છે. આવી પૂરેપૂરી શ્રદ્ધા અને સ્વીકાર ભાવ મૈણા સુંદરીની અંદર હતો, અને એના જ કારણે આ 700 કોઢિયાની વચ્ચે એક દિવસ રહેવું હોય ને તોય રહી ન શકાય. તો આખી જિંદગી કઈ રીતે હું પસાર કરીશ, એના નિમિત્તે કોઈ બેચેની, અકળામણ, ઉકળાટ, ઉદ્વેગ, ખેદ લેશ માત્ર મૈણાને સ્પર્શતો નથી. મૈણા એકદમ સ્વસ્થ છે, એકદમ પ્રસન્ન છે. કર્મના કેવા પ્રકારના ખેલ છે, મેં જાણે અજાણે કેવી ભૂલો કરેલી હશે, જેનો આ ભોગવટો આવેલો છે. પણ સારું થયું, પ્રભુનું શાસન પામ્યા પછી આ ભોગવટો આવ્યો, કે જેના કારણે માત્ર પાપનો નિકાલ થશે. પ્રભુનું શાસન ન પામેલી હોત, અને કર્મનું ગણિત, કર્મનું તત્વજ્ઞાન જો હું સમજેલી ન હોત, કદાચ જીન શાસનની બહાર ફેંકાયેલી હોત, તો આવા સંયોગની અંદર પાપ ખપે એના કરતા હજારો ગણા નવા પાપ બાંધવાની અંદર હું ફસાઈ ગયેલી હોત. સારું થયું પ્રભુનું શાસન મળ્યું પછી આવા સંયોગોનું નિર્માણ થયું, કે જેના કારણે માત્ર મારા પાપનો નિકાલ થાય છે. એક પણ નવું ગંદુ પાપ મને ચોગતું નથી, અને જૂના પાપનો નિકાલ થાય છે. દુઃખ આવે છે નહીં, પણ પાપ જાય છે, અને પાપનો નિકાલ થાય. એ જોઈને માણસ રાજીનો રેડ થાય. એ કઈ રીતે નેગેટિવ થોટ્સ એને અંદરમાં એન્ટ્રી આપી શકે. બસ એવરીથિંગ ઇઝ પોઝિટિવ ઇન માય લાઈફ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. બસ આ માન્યતા નહીં, પણ આ પરિણતિ હતી. આ સમજણ જીવંત હતી. બેહોશ થયેલી કે મૂર્છિત થયેલી સમજણ નથી. આપણી બધી સમજણ જે છે ને, એ વ્યાખ્યાન હોલમાં જીવતી હોય છે. વ્યાખ્યાન હોલની બહાર નીકળીએ એટલે આપણી બધી સમજણ, રાજનભાઈ, લગભગ મૂર્છિત થઈ જાય, અને કાં પછી મરી જાય, અને કાં પછી ઊંઘી જાય. એ પોતાનું કામ કરી શકે નહીં. જ્યારે મૈણાની સમજણ એ જીવંત હતી. મારા જીવનમાં જે કંઈ બને મારા વિકાસ માટે બને, વિનાશ માટે નહીં. આપણી સમજણ ખરી આવી? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, એ સમજણ મળે રસિકભાઈ? ના, એટલે ફરીથી વાત કરું કે 5 લાખ તમારા કોઈ દબાવે એ વખતે આ સમજણ મળે. વ્યાખ્યાનોમાં તો સમજણ મળે જ છે ને, ટકે પણ છે. પણ જેવા ઉપાસની બહાર નીકળ્યા પારસભાઈ,
અને કોઈકે તમારા 2 લાખ 5 લાખ દબાવ્યા, કોઈક તમારા માટે નબળો અભિપ્રાય આપવાનું કામ કરે, કોઈકે તમારું અપમાન કર્યું જાહેરમાં, પછી મારી સાથે જે થાય મારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં, મારા ઉત્થાન માટે છે, પતન માટે નહીં, મારી સાથે જે થાય તે મારા સારા માટે જ હોય, આવી શ્રદ્ધા એ વખતે ટકે? મિતેશભાઈ, મહેન્દ્રભાઈ, એ વખતે એવી જાગૃતિ આવે કે ના આવે? મહિના સુધીને સિપાલનો રાસ મારે બોલવો સહેલો છે, તમારે સાંભળવો સહેલો છે, પણ આપણા પગ નીચે રેલો આવે પછી એનું ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારી આપણી પાસે કેટલી આવે? એ $1,00,000નો ગંભીર પ્રશ્ન આપણી જાતને ટકોરો મારીને પૂછવાની આવશ્યકતા છે. એટલે રાસ એ સાંભળવાની ચીજ નથી, પણ શ્રીપાળ મહિનાનો રાસ એ આપણા જીવનમાં ઉતારવાની ચીજ છે ને એ ઉતરશે તો જ અનેક પ્રકારની પ્રતિકૂળતાના ભડભડતા દાવાનળની વચ્ચે પણ મહિના સુંદરી જેમ સમાધિના ફુવારામાં સ્નાન કરી શકે છે. એવા પ્રકારનું સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું આપણને પણ સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે. પણ ક્યારે? તો કે એણે જે 5 સૂત્ર એને અપનાવેલા છે એને અપનાવવાની આપણી પણ કાયમી ધોરણે બિનશરતી તૈયારી હોય તો આપણી સમાધિ ટકે ખરી. પણ ક્યારે ટકે? કેમ ભાઈ? આપણી સમાધિ ટકે ખરી, પણ ક્યારે ટકે? હા, આપણે અનુકૂળ દરેકે દરેક વ્યક્તિ આપણી આજુબાજુમાં ગોઠવાયેલી હોય. ઘરવાળી તમારું માનતી હોય, દીકરો દીકરી તમારું માનવાનું કામ કરતા હોય, વિનયી હોય, આજ્ઞાંકિત હોય, ફ્રેન્ડ સર્કલમાં પણ તમને વેઇટેજ મળતું હોય, સમાજમાં પણ તમને મહત્વ મળતું હોય, 5-15 માણસ તમારી સલાહ લેવા માટે ઘરે આવતા હોય અને હાજીયા કરતા હોય, તમને માન સન્માન આપવાનું કામ કરે, ને બહાર નીકળો એટલે 10-12 યશમેનનું સર્કલ તમારી આજુબાજુમાં ગોઠવાયેલું હોય, ત્યારે તો પ્રસન્નતા કેવી ટકે આપણી? રાહુલભાઈ, મૌલિકભાઈ, ત્યારે આપણી પ્રસન્નતા પૂર બહારમાં ખીલેલી હોય અને એમાંનું બધું જો ગાયબ થઈ જાય અને પ્રતિકૂળ સંયોગ આસપાસમાં ગોઠવાય અને બધી જગ્યાએથી જાકારો મળે, પછી આપણી પ્રસન્નતા કેટલી ટકે? કે મારા ઝપાટા બંધ પાપ ખપી રહેલા છે, મોક્ષ નજીક આવી રહેલો છે, એવા પ્રકારનો શિકાર ભાવ કેટલો આવે? શરીશભાઈ, એ સંયોગની અંદર આપણી માનસિકતા કેવી? આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન કરવાની જગ્યાએ આર્ત ધ્યાન કરવાનું. તમારો બોજો ઓછો કરે એ સારું કે ખરાબ? અત્યારે છે ને તમારે છોકરો શું કરે ખબર છે? ઘરે જઈને પરીક્ષાની એવી તૈયારી કરે કે જેના કારણે પરીક્ષામાં ગમે એવા અઘરા પ્રશ્ન પૂછાય છતાં સ્વસ્થતાથી એનો જવાબ લખી અને પરીક્ષામાં 1લો નંબર મેળવવાનું કામ કરે, તો જે ડોક્ટર, MBA કે CA વગેરે થઈ શકે. સમજાય હું શું કહેવા માંગુ છું? હું બધી તમને પરીક્ષાની તૈયારી કરાવું છું. તમારે બધું આ એવું પાકું કરવાનું છે કે બહાર નીકળ્યા પછી કર્મસત્તા પરીક્ષા લેવાનું કામ કરશે અને એ પરીક્ષા લેવાનું કામ કરીમાં મારે મહિનાની જેમ 1લા નંબરે પાસ થવું છે. એવા સંકલ્પ સાથે આ તૈયારીની અંદર લાગવાનું છે, તો તમારું જીવન 100% સમાધિમય બનતા વાર લાગશે નહીં. પાપનો નિકાલ થાય એમાં તો રાજી થવાનું હોય. જેમ જેમ દુઃખ આવે તેમ તેમ પાપ ઝપાટા બંધ રવાના થતા જાય, મારો આત્મા હળવો ફૂલ થતો જાય, મોક્ષની નજીક આવતો જાઉં. આ તો રાજી થવાની વાત છે. આવા પ્રકારનો શિકાર ભાવ લાવવા દ્વારા આપણી સમાધિને આપણે ટકાવીએ, એનું નામ ધર્મ ધ્યાન છે. વિપાક વિચય ધર્મ ધ્યાન છે. વિપાક એટલે મેં કરેલી ભૂલ, એનું આ પરિણામ આવેલું છે અને આ પરિણામને સમભાવે શાંત ભાવે સ્વીકારી, સમતા ભાવે એને ભોગવી અને મારા કર્મને ખંખેરી નાખું. આવા પ્રકારનો એ વખતે જાગૃતિપૂર્વકનો ભાવ ટકે તો એ વિપાક વિચય ધર્મ ધ્યાન આપણને મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધાર્યા વિના રહે નહીં. મહિના પાસે આ 4થા નંબરનું પરિબળ, એવરીથિંગ ઇઝ પોઝિટિવ ઇન માય લાઈફ બાય ધ ગ્રેસ ઓફ ગોડ, અને 5મા નંબરનું સૂત્ર સૌથી વધારે મહત્વનું, ટોટલી પીસફુલ માઇન્ડ. આ 5મા નંબરનું પરિબળ મહિના પાસે જીવંત હતું, એનું મગજ પૂરેપૂરું શાંત હતું.
કોઈ જાતનો ઉકળાટ ક્યારેય કોઈના ઉપર કરેલો છે જ નહીં. આપણે તો આપણી ધારણા કરતા સહેજ વિપરીત. ભીંડાનું શાક રાજનભાઈ બહુ ભાવતું હોય અને સવારે નીકળી અને ઓફિસે જતા હોય, આજે બપોરે ભીંડા બનવાના છે, કાને સાંભળ્યું એટલે અંદરમાં ગલગલિયા થાય, ખુશખુશાલ થઈ જઈએ. અને જમવા માટે આવો ને દૂધીનું શાક આવી ગયું. હવે હાલત કઈ? આમ પ્રેમથી આપી લો કે ભાણું પછાડવાનું કામ કરો, જે હોય તે બોલજો. પછાડી એટલે પ્રેમથી આપણો મમ્મીની તબિયત થોડી બરાબર નથી, પપ્પાની તબિયત બરાબર નથી, એટલે ભીંડાનું શાક એમને અનુકૂળ આવે એવું નતું, લૂઝ મોશન થઈ ગયા હતા, એટલે પછી ભીંડા આવેલા તો છે કેન્સલ કરી અને દૂધીનું શાક બધા માટે બનાવ્યું. બે અલગ અલગ શાક ક્યાં બનાવવા નાનકડા ઘરની અંદર, એટલે એક જ દૂધીનું શાક બનાવ્યું છે. આ જયારે સાંભળવા મળે આમ મગજ પીસફુલ રહે એ વખતે કે બેચેન થાય, ઉકળાટ વાળું થાય, આરામ ને હાડકા થઈ ગયા, બીજું શાક બનાવતા નથી આવડતું. શબ્દ ક્યાં નીકળે હરિભાઈ? કયા શબ્દ એ વખતે? બધા સરસ્વતીનો વરસાદ વરસે કે આપણું મગજ શાંત રહે. ટોટલી પીસફુલ માઇન્ડ એ પાંચમું પરિબળ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું બચપણથી અભ્યાસ પીસફુલ માઇન્ડનો મહિનાએ કરેલો છે. મારી સાથે જે થાય તે સારા માટે જોઈ તો પછી મારે ઉકળાટ શેનો, મારે બેચેની શેની, અસ્વસ્થતા શેની, શા માટે કોકને મારે સંભળાવવાનું, શા માટે કોકને આરોપીના પાંજરામાં ગોઠવવાના, શા માટે કોઈના પ્રત્યે દ્વેષનો એસિડ છાંટવાનો, શા માટે મારી દુર્ગતિનું આ રીતે બુકિંગ કરાવવું, આ બધી સમજણ બચપણથી મહિનાએ માત્ર 5-15 વારની લાખો વખત અંદરમાં ઘૂંટેલી. આ લાખો વખત આ બાબતને ઘૂંટવાના કારણે કટોકટીનો સંયોગ આવીને ઉભો રહ્યો. એ વખતે આ પીસફુલ માઇન્ડ એની બાજુમાં ગોઠવાયેલું હતું. અને એના જ કારણે મહિનાનું અંતઃકરણ પણ ખૂબ શાંત છે. શાંત અને સ્વસ્થ મન અને નિર્મળ મન, અને એના કારણે સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મહિના સુંદરીને પ્રાપ્ત થાય છે. આ જ 5 બાબત આનંદગંજી મહારાજના શબ્દોમાં કહીએ કે પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુનું શાસન આપણે પામીએ તો એનું રિઝલ્ટ શું આવે, એનું સિમ્ટમ શું આવે? તો આનંદગંજી મહારાજ 3 સિમ્ટમ્સ બતાવે છે: અભય, અદ્વેષ, અખેદ. આ 3 પ્રકારના સિમ્ટમ્સ સંભવનાથ ભગવાનના સ્તવનમાં આ અવધૂત આનંદગંજી યોગી પ્રકાશી રહેલા છે. અભય, when there is faith in God, fear has no power for standing. આ ભગવાનની ભક્તિનું ફળ અભય આનંદગંજી મહારાજ કે છે મહિનામાં ગોઠવાયેલું હતું. અને નંબર 2 અદ્વેષ. અદ્વેષ એટલે પીસફુલ માઇન્ડ, મગજ એકદમ શાંત છે, એટલે દ્વેષનો ઉકળાટ અંદરમાં જન્મતો જ નથી, અંદરમાં એ પેદા થઈ શકતો નથી. તો કઈ રીતે પોતાના પિતા પ્રજાપાળ એના પ્રત્યે દ્વેષ કે ગુસ્સો મહિનાને આવી શકે? દ્વેષ એના પ્રત્યે આવે કે જેના કારણે પોતાને નુકસાનીના ખાડામાં ઉતરવું પડેલું છે. નુકસાની જેવું કંઈ છે જ નહીં. એવરીથિંગ ઇઝ પોઝિટિવ ઇન માય લાઈફ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. આવું હોય તો નુકસાની છે જ નહીં. નુકસાનીથી ઉકળાટ આવે શેનો? અને પીસફુલ માઇન્ડ ઘવાઈ જાય શેનું? એટલે દ્વેષ એ પણ રવાના થઈ ગયો, અદ્વેષની પરિણતિ ઊભી થયેલી છે. અને નંબર 3 અખેદ. ખેદ એટલે કે આ કોઢિયાની આરે જિંદગી કઈ રીતે પૂરી કરીશ? પતિ કોઢિયોને આ 700 સાથીદાર એ પણ બધા કોઢિયા. આ કોઢિયાની વચ્ચે કઈ રીતે જિંદગી પૂરી કરીશ? મને કોઢ લાગુ પડી જશે તો? આવા પ્રકારનો પણ કોઈ અંદરમાં ઉદ્વેગ નથી. અખેદ. અખેદ શેના કારણે? તો કે એવરીથિંગ ઇઝ પોઝિટિવ ઇન માય લાઈફ બાય ધ ગ્રેસ ઓફ ધ ગોડ. પ્રભુની કૃપાથી બધું પોઝિટિવ ચાલે છે, સારું ચાલે છે, સકારાત્મક ચાલે છે. તો ખેદનો અનુભવ કઈ રીતે સાધકને થાય? મહિના સુંદરીને બધું પોઝિટિવ લાગે છે અને એના કારણે અખેદની પરિણતિ આનંદગંજી મહારાજ જે બતાવે છે એ પણ આત્મસાત કરેલી હતી. અભય, અદ્વેષ ને અખેદ આ ત્રણેય પરિણતિને મેળવવા માટે 5 સ્ટેપ મહિના સુંદરીએ જે આત્મસાત કર્યા એ 5 સ્ટેપને આપણે પણ આત્મસાત કરીએ. નિદ્રાધીન બનેલ છે મહિનાને ઉંબર રાણો. સવારના પોરમાં મહિના ઉઠે
વહેલી ઉઠે મહિના સુંદરી અને ઉંબર રાણાને ઉઠાડવાનું કામ કરે, અને કયા શબ્દો ઉઠાડતી વખતે મોઢામાંથી નીકળે છે, અને એ બીજે દિવસે એટલે લગ્નના બીજે દિવસે કેવા પ્રકારના બે ચમત્કાર ઉંબર રાણોને મહિના અનુભવે છે, એની બહુ સુંદર મજાની વાત. પણ આજે ઘડિયાળ ના પાડે છે 10:30 થઈ ગયા છે. તો એ બે ચમત્કારની વાત અગરે વર્તમાન જોગ અને આજનો દિવસ મેક્ઝિમમ બધા બાલક બાલિકાઓ એ આંબેલની અંદર જોડાય, અને એના માટે ટ્રસ્ટી મંડળ એમણે પણ ગ્રીન સિગ્નલ પૂરેપૂરું આપી દીધું. મહેન્દ્રભાઈ, પારસભાઈ, નીતેશભાઈ, અલ્પેશભાઈ, તમારે જેટલી આઈટમ બનાવીને બાળકોની ભક્તિ કરવી હોય એટલી ભક્તિ કરજો. અને ઘણી વાર છે ને એવું હોય છે રસિકભાઈ, પાડા ભેગી અને મહાદેવ ભેગી પોઠિયાની પૂજા થઈ જાય. સમજાયું નહીં સમજાય? ખ્યાલ આવી? બાળકો માટે આજે 60+ આઈટમ ગોઠવાયેલી છે આંબેલની અંદર, અને બાળકોની સાથે જે એના મમ્મી ને પપ્પા ગોઠવાયેલા હશે એ બધાની પણ 60+ આઈટમથી ભક્તિ કરવાનો આજે સરસ મજાનો લાભ આ નયા અંજારના ટ્રસ્ટી મંડળ લેવા માટે થનગની રહેલા છે. તો હજી કોઈ બાળક બાલિકાને બાકી હોય નવકારસી ન વાપરેલી હોય તો અવશ્ય આંબેલની અંદર જોડવાનું કામ કરજો. ગઈકાલે વાત કરી હતી, સાંજે મેસેજ પણ તમારા આખા તમામ ગ્રુપમાં આવી ચૂકેલો છે. મૌલિકભાઈએ મેસેજ મોકલેલો છે. તો એ મેસેજને લક્ષમાં રાખી કદાચ નાનું બાળક હોય એકદમ 3-4 વર્ષની ઉંમરનું, સાંજના 5:30 વાગે 5:15 વાગે રડવા માંડે, બહુ ભૂખ લાગી છે, તો બેસણાનું પચખાણ કરાવી પેલું બેસણું આંબેલ ખાતામાં આંબેલની આઈટમ વાપરીને કરવાનું. અને કદાચ રડે સાંજના સમયે 5, 5:15, 5:30 તો બેસણાનું પચખાણ હોવાના કારણે એને બીજા ટંગમાં બેસણાની ઘરની આઈટમ તમારે જે વપરાવી હોય એ વપરાવી શકાશે. બરાબર? એ લક્ષમાં રાખી અને વધુમાં વધુ સંખ્યાની અંદર આજે સવારના પોરમાં મારી પાસે નાના બાલક બાલિકાઓની પચખાણ માટે લાઈન લાગેલી હતી. ઉલ્લાસની ઉમંગથી બધા આવતા હતા. એ બધા બાલક બાલિકાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે પણ બહાર લોબીની અંદર નાના નાના બાલિકાઓ ગોઠવાયેલ છે, બાળકો પણ આવેલા છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને પચખાણ 81નું, 82નું આંબેલ, નાના બાલક બાલિકાને બેસણાનું પચખાણ 200+ નામ આવી ગયા. વારે વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ રેકોર્ડ છે. હા, ખૂબ ખૂબ પારસભાઈ તરફથી સૂચન છે, જેને અનુકૂળતા એ પીરસવાની અને આ સંઘના બાલક બાલિકાઓની ભક્તિ કરવાના ભાવ હોય એ ખાસ બધા 11:30 આવી જજો, અને હું પણ 11:30 આવી જઈશ. બાલક બાલિકાઓની કદર કરવા માટે, માંગલિક સંભળાવવા માટે ત્યાં હું પણ 11:30 બરાબર આવી જઈશ. બધાને માંગલિક સંભળાવશું. અને બાલક બાલિકાઓનો આંબેલ દ્વારા બસ ભાવ એ જ રાખવાનો કે આંબેલ દ્વારા ઊભી થતી શુદ્ધિ એ આપણા આત્માને તારે, અને આંબેલ દ્વારા ઊભું થતું પુણ્યાનુબંધી પુણ્ય એ સકલ સંઘનો અભ્યુદય કરે, તીર્થની રક્ષા કરે, શાસનની પ્રભાવનાની અંદર એ પુણ્ય ઉપયોગમાં આવે, અને એ રીતે આપણે મોક્ષ માર્ગે આગળ વધીએ એવો સંકલ્પ કરો. હે જ મંગલ કામના જીનાગ્ન ઈચ્છામિ.